પાલનપુર તાલુકાના ખસ્સા ગામે ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા. દક્ષા નામની 4 વર્ષની બાળકી પોતે અંજાર ખાતે ભૂકંપમાં ધાબાનો સ્લેબ પડતા મરી ગઈ હોવાનું પણ જણાવે છે. પાલનપુર તાલુકાના ખસ્સા ગામ અગાઉ ભારતભરમાં હાથ વણાટની ચાદરો પછડી રૂમાલના કારણે પ્રખ્યાત હતું, ત્યારે હવે ફરીથી 4 વર્ષની બાળકી પુનઃજન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસ્સા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 4 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી, જેમ કે પાણી જોઈએ તો માં મુझे પાણી દે. જો કે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી ન હતી. આ પરિવારને પણ તે હિન્દીમાં બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કંઈ કોઈએ તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દીમાં બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. नानी याद दिला दे। हाँ नानी याद दिलाएगी। किसको किसको किसकी नानी याद? हाँ चोर को। चोर को? તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને તેને અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. પુનર્જન્મની વાતોથી તેમજ સાંકડું હિન્દીમાં બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે. કાકા, શું આ છોકરી તમને આમ જે હિન્દી બોલે અને તમને અલગ અલગ अरे बचपन से बोलती थोड़ी हिंदी, पर जब हिंदी बोली ने मम्मी ने खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है. એટલે મમ્મી સમજી ના એટલે કે શું બોડું કૂટે એટલે છોકરી બે રોવા મળી. એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું? તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી. એના કરતાં મારી મમ્મી દૂસરી મમ્મી अच्छी હતી. એટલે હું વિચારવા પડ્યો કે દૂસરી મમ્મી ચો હે કે મારી મમ્મી અંજારમાં હતી કે. એટલે બધું પૂછ્યું મેં એને. મારી દૂસરી મમ્મી હતી, દૂસરા મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું. હાલ કેટલા વાગ્યા ક્યારે આ બધું ક્યારે થયું? હમણાં જ? હમણાં બોલો છે, બોલ જ છે. બરાબર. કેટલા વર્ષ? લગભગ અને 6-12 જલમ છે આનો તારીખ. બરાબર. એટલે 5મું રનિંગ છે આનું કોણ. અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં? ના એટલે વાત કરતી વહેલી અમારા મને તો બક્યા હે છોડી. બરાબર. એટલે જે બહારની વસ્તી આપણે મળવા આવતી હતી ને એટલે છોડી ખબર આ કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે પછી ભાઈ પત્રકાર મળ્યો, જયેશભાઈ નામ છે. તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે? શું માનો છો તમે? કોઈને કુદરત ચમત્કાર છે મને કે શું છે કોઈ ખબર પડતી નહીં એની. કોઈને સ્કૂલ જોઈ નહીં. શું નામ તમારું? ગીતા. શું આપની બેબલી હિન્દી બોલે છે તો એ નાનપણથી બોલતી હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલે એમ. એ કે મારે અંજારમાં જલમ હતો, હું બાળ મંદિરમાં ભણવા જતી હતી, ધરતી કોમ છું એટલે ડટાઈ ગઈ હતી. એ જે મારે જલમ હોય લીધો બસ. શું કહો છો તમારી છોકરી આવું બોલે છે? અત્યારે બધા જોવા આવતા હશે, વસ્તી ખૂબ લોકો જોવા આવતી ગમની. શું કહે છે લોકો બધા કે જેમ આટલું આવડી છે ને ખૂબ હિન્દી પાવરમાં બોલે. નિહાળ મોકલેલી તમે? ના, એમ નામ શીશી. તમને ક્યારે ખબર પડી? આ બસ અમને તો રહી રહીને ખબર પડી. એ બોલતી કોઈ ખબર ના પડતી હિન્દીમાં. શું કહે? એક બે શબ્દો કહેજો તમે. શું કહે રહી? હિન્દી બોલાય હું સમજતી જ નહીં. હું ગુજરાતમાં બી બોલા. શું ખબર? પાણી માગવું શું કહે રહી? પાણી માગે મને ઓછી ખબર જ નહીં પડતી ગુજરાત હિન્દી. ઓકે, શું નામ આપનું? કોનું? ગીતાબેન. મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું, પણ જેમ જેમ તે વાત કરતી ત્યારે તે પુનર્જન્મમાં અંજારમાં ભૂકંપમાં તેનો જન્મ થયો હોય તેવું રટણ કરતી હતી, જેથી અમે તેની વાતને સાચી માની અમે પણ અચંબામાં મુકાઈ ગયા છે. મારી દીકરી 3 વર્ષથી જે છે હિન્દી બોલે છે, પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી, પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારા ત્યાં પૂર્ણ જન્મ લીધો છે, જેથી
અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ. મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી. અંજારમાં ભૂકંપ આવવાથી હું મરી ગઈ હતી. મારો અહીંયા પુનઃજન્મ થયો છે. મારું હિન્દી જોઈને સૌ લોકો અત્યારે ચકિત થઈ ગયા છે, પણ મારી વાત સત્ય છે. दक्षा हाँ? तेरे पढ़ाई करनी है? हाँ कब भी तू काम में है कि बाहर को? पापा हाँ? इन्होंने घड़ी पहनी है, उन्होंने घड़ी पहनी हाँ? बस इन्होंने क्यों घड़ी यहाँ पर काम का है पहनी? मुझे मालूम नहीं है. सही बात है. पापा मम्मी ऐसा कह रही थी कि रहा ना कि अब सारे मकर है ना क्या मेरी भिड़ा न कही. ये हाँ हाँ तो अच्छी बात कर रहा बेटा. तेरे को जी याद हुआ नहीं? अभी नहीं जाती, मेरा भाई जाता है. तेरा भाई जाता है. तेरे को क्या आता है? गुजराती आती है पर कम आती है. कम आती है. हिंदी फुल आती है. हाँ हिंदी में कुछ बोलना. कविता आती? नहीं तो कविता तो नहीं आती. तो